દીકરી જીવી, આ અડધી રાતે કોણ બારણું ખટખટાવે? જરા જોતો ખરી. જોઉં છું બાપુ. મોટ નથી ભામીની, હું તારો ભરથા જીવો. કોણ છે જીવી? કોણ છે આ? બાપુ ઈ અરે છકરાજી, હું તમારો જાજરમાન જમાઈ અત્યારે મરેલી ગો જેવો થઈને આવ્યો છું. જમાઈરાજ, હા. તમે અને અડધી રાતે તમારી આવી હાલત કરી કોણે? અરે મારા બાપે મને જીવતો સળગાવી દેવાની કોશિશ કરી. હું તો જીવ બચાવીને એ ભાગ્યો બાપ રે. પ્રભાશંકર વેવાઈ આટલા કાળજા? બાપુ જટ એમની દવા કરો, નહીંતર મારા ચૂડી ચાંદોને શું થશે? અરે છત્રાજી, મારા બાપને જઈને કહો કે હવે હું જાજી વાર જીવી શકું એમ નથી. મારા જીવે મુવાના જાજા ચૂહા. એવું ન બોલો જમાઈરાજ. મારું કાળજું કપાય છે. હમણે જ હું પ્રભાશંકર વેવાઈ પાસે જાઉં છું અને એને સીધો દોર કરી નાખું છું. અરે બાપુ પણ એમને તો કઈ કરો. જમા દે. અરે તમે તો માંદા છો. માંડો પડે તારો બાપ. હાય એટલે તમે મારા બાપુને બનાવ્યા? અરે હોતું હશે ગાંડી, મેં તો તને બનાવી. એ આપણી આ આણાની ઓરતાની રાત જે અધૂરી રહી છે ને, એ આપણે ઉજવીએ. પણ મારા બાપુ તમારે ઘરે પહોંચશે ત્યારે? એ તો પડખે એવા દેવા છે જીવી. ચિંતા ના કરો, આવતા રહો. ક્યાં છે કપાતર? વેવાઈ આજ હું તમને સીધા દોર કરી નાખીશ. મારા જમાઈને જીવતા હળગાવી દેતા તમને શરમ ન આવી? તમારા મોઢા લગામ રાખો જટાશંકર વેવાઈ. નાના મોટા ઉપાડે ફરિયાદ લઈને આવ્યા છો, પણ જરા મારા સામે ધારીને જુઓ તો ખરા. ઓય મારી રે, તમારો ઈ જમાઈ ને મારો હગો દીકરો મને જીવતા હળગાવીને વયો ગયો છે. મેં એના ઉપર ફરિયાદ નોંધાવી. રાજના સિપાહીઓ એને પકડવા માટે ધોળાધોળ કરી રહ્યા. આ તમે શું બોલી રહ્યા છો? અરે તમારા દીકરા જીવાના આખા શરીરે તો પાટા બીંધી છે અને ઈ તો કહેતો તો તમે એને હળગાવવાની કોશિશ કરી. આમાં હાચું મુજે ઈ જ સમજાતું નથી. ઈ તો ઢોંગીનો છે, ઢોંગીનો. એમ? હા. હાચું આ શું છે ઈ તમે નજરો નજર નિહાળી રહ્યા. હા. ઓય માડી રે, મને કાળી બળતરા ઉપડી છે. વેવાઈ, તમને શું થાય છે? હું નથી થતું એમ પૂછો વેવાઈ. ઓહો, આખા શરીરે કાળી બળતરા, છાતીમાં ગભરામણ, મનમાં મૂંઝામણ. ઓય બાપલિયા, તમે જલ્દી મારી દવા કરાવો. હું તમારો વૈદ છું તો દવા કરાવવાના પૈસા દેતા જાઓ. વેવાઈ હવે હું મરી જઈશ. તમે મરી જાવ ને એનો મને જરાય વાંધો નથી, પણ મારી દીકરી રાંડે ને તો મારું શું થાય? આ તમારો દીકરો ને મારો જમાઈ પાટા પીંડી અને મારે ઘરે પડ્યા છે. તમારી દીકરી? હા. હારું થયું તમે મને હાચા વાવડ દઈ દીધા. હું હમણાં સિદ્ધપુર વાળા ફોજદાર પંડ્યા સાહેબ ને કેવડાવું છે કે મને હળગાવી દેનાર ઈ હરામખોર તમારે ત્યાં છે, એને ધ્યાન કરો. નહીં વેવાઈ, એમ ન થાય. આ મારી આબરૂ જાહે ને તમારું નાક કપાય. મારું નાક? નહીં, તમારે નાક જ ક્યાં છે કે કપાય? અને વેવાઈ, આબરૂ એની જાય કે જેને આબરૂ જેવું કઈ હોય. તમારે આબરૂ જ નથી, પછી જવાનું શું હતું? એ ભગવાન, મારા કપૂતનું શું થાય? આ તમારી જેવા દુર્જન સગા મને મળ્યા તે મારું શું થશે? ના, હવે તો મારે તમારા આખા ખાનદાનની તપાસ કરવી પડશે. તમે જુઠ્ઠા, તમારો પુત્ર જુઠ્ઠો, હવે તો આખા ગામમાં પૂછવું પડશે. દેવા એટલી દે. વખત આવે જો હંતીએ પાછી ન વાળવું તો મારું નામ કૃપાશંકર કાતર નહીં. અરે તું તો જમાઈ છો કે જમરાજ? તું જુઠ્ઠો, તારો બાપ જુઠ્ઠો. અરે બાપ દીકરો બે હાંધે જુઠ્ઠા. છઠ્ઠાની તમારી નોંધને તમે કાબુમાં રાખો, નહીં તો તમારી છોકરીને લઈને હું જતો રહીશ. હવે બોલવા તો ઠેકાણા નથી. એમાં મારી દીકરીને લઈને જઈશ કે? હું મારા બાપને ક્યાં જઈશ? રીતે જઈશ. હવે બાપને બાળી તો પોતે પાટા બાંધ્યા. હવે તારી વાહે તો ફોજદાર ફરજ ફોજદાર. મારી વાહે આગળ પાછળ ગમે ત્યાં ફોજદાર ફરતો હોય, પણ હું તમારી દીકરીને લઈને મલકની પેલી પાર ઉતરી જઈશ. હવે તમારે આનામાં જે રોકડા દેવા હોય એ રોકડું કરો. રોકડું? હા. આણામાં? હવે તારી જેવા જમાઈને આણું હોય? જીવી તું રો નહીં, તું તને રડતી જોઈને મને રડવું આવે છે. તું આ તારા મરદનો જોરદાર ઝપાટો જોઈ લે હમણાં, નહીં તો તું મને શું કરી લઈશ? જટાશંકર, ઓ જટાશંકર, આ શું તમારે માંડી? આવો ફોજદાર સાહેબ, આવો. તમે ખરે ટાણે જ આવ્યા. ફોજદાર સાહેબ, આ ઈ જીવો છે, એના બાપને હળગાવવાની કોશિશ કરી હતી. ખોટી વાત છે ફોજદાર સાહેબ. મારા બાપને મારવામાં હું એકલો નહોતો.
આ તમારી દીકરી પણ ગુડાણી હતી. એને ઘાસને છાંટ્યું અને મેં કાની ફેંકી. હા, મારી દીકરી તો મારે ઘરે હતી. ખોટી વાત છે સસરાજી. દીકરી તમારી પણ બાયડી તો મારી ને. જટાશંકર, આ દીકરી તમારી આની હારે પરણેલી છે? આજ દિવસ થયા આનું આયાને અને અમારા બાપની વચ્ચે ઝઘડો જાગ્યો અને મેં ને મારી બાયડીએ મળીને એને મારી નાખવાનો અસફળ પ્રયત્ન કર્યો. ખોટું છે, તદ્દન ખરું છે. સાચું ખોટું ત્યાં જઈને જોવો છે. હમણાં ચાલો મારી સાથે. જાઓ. સસરાજી, તમે ચિંતા નહીં કરતા. આમે તમે આણો તો નહોતા વાંચતા ને. આ મોટે ઘરેથી આણું આવ્યો. લે હાલ. ધણી શું છે ને? એ કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. અરે રે, હે ભગવાન, આ હું થવા બેઠું છે? મને તો કાંઈ સમજાતું નથી. વાહ, રંગ રહી ગયો, રંગ રહી ગયો. વાહ, શ્યામ ઓર ઘનશ્યામ, તમે તો બનાવટી પોલીસ બનવામાં કહું છું આબાદ ભાગ ભજવ્યો. લ્યો, આ તમારું મહેનતાણું. અને જુઓ, 4 મહિના સુધી મારા વેવાઈની નજર સામે ન જાતા, નહીં તો રંગ બગડી જશે. કાંઈ વાંધો નહીં, જાઓ મજા કરો. કા દીકરા, હા. જોયું ને, ઘરડા ગાડા વાળે ઈ આનું ના તારો હરો આણું વાળીને મોકલતો નતો, પણ આપણે આ મોટું આણું લાવ્યા એટલે કેવો રંગ રહી ગયો. હા. ઉભો રે. એ વહુ દીકરા, એ મારે હાટુ 7-8 રોટલા દીકરા ઘડી કાઢજે. બાપ રે 7-8 રોટલા. એ જીવી, આ તો મારો બાપ છે. એના પેટમાં છપ્પનીઓ દુકાળ છે અને ખાધા સિવાય બીજું કઈ કરતો જ નથી. પણ મારા બાપુ તો દિનો એક જ રોટલો ખાય છે. એ તો જેનું જેવું પેટ. શાબાશ બેટા, શાબાશ. એ વહુ દીકરા, આ તમારા બાપના ઘરે દાણા નહીં હોય ને એટલે આ ઘરમાં મારા રોટલા ઘડવા હાટુ તમને લાવ્યા છે. કઈ તમારી પૂજા કરવા નથી લાવ્યા. હા, હું તો મારા ધણીના રોટલા ગળવા આવી છું, તમારા નહીં. સમજ્યા? એલા જીવલા, હા? તારા જીવતા જીવા તારી બાયડી આટલો જીબડો કરે છે ને તારું લોહી ઉકળતું નથી. બાપા, તમારે રહેવું હોય તો રહો. તમને રોજનો એક જ રોટલો મળશે. દીકરા મારા, આ બાયડી ભાળીને ગેલો થામા. એટલે અમારે બાયડી હતી. કહું છું, તારા ભૂતની ચોટલી હજુ મારા હાથમાં છે, સમજો? તો થાય કરી લો. બાકી તમારા રોટલા હું નહીં ઘડું, નહીં ઘડું, નહીં ઘડું. તો હું હવે જોઉં છું કે તમે લોકો નિરાતે કેમ રોટલા ખાવ છો. એટલે આ બાપ હવે થયો. હું કોણ? કૃપાશંકર કાતર. ટપાકર. એ જીવી, બાપુ તો ગયા. હવે શું થશે? તે ગયા તે કઈ ઉપર નથી ગયા. હમણાં પેટમાં ખાડો પડશે ને તો એ પાછા આવશે. પણ બાપુ ક્યાંક આડો ફાટ્યો તો? તે ફાટવા દ્યો. હા? હાલો ને, આપણે માટે તલ પાપડી બનાવી છે, ઈ ખાઈ લઈએ. મારી તલ પાપડી, હું તો તલ પાપડ થઈ ગયો ખાવા માટે. આજ મારા સપના પૂરા થયા. ને મારા અધૂરા રહ્યા. દીકરા મારા, આજ તો મજા માણી લ્યો. પણ ઓલી કેતીમાં કીધું છે કે થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. હવે તો આડે લાકડે આડો વેર. હું કોણ? કૃપાશંકર કાતર. એ પાળે નાચે પારે વડા ને વનમાં જ નાચે મોર. એ પરણ્યા એટલા આદમી ને વાઢા હરાયું ઢોરલાલ સનેડો. વાઢા હરાયું ઢોરલાલ સનેડો. સાચી વાત છે, સાચી વાત છે. આ વાંઢા ને વિદુર બે હરખા. પણ મારા ઘરમાં જ્યાં હનુમાન હડિયું કાઢતા હોય એમાં મારે બાયડી લાવવી ક્યાંથી? અમારી બાગમાં આંબુને આંબલી ઝૂલે કઈ કદળી ની વેલ રે. મોહન માયા લાગી લીંબુડા ઝૂલે છે બાગ. એ ભાઈ, પણ તું છો કોણ ઈ તો કે? હાય હાય, એ હાલી હલાલી ને આઈ સુધી આવી છું. સામે પગલે તે તમારામાં જો હિંમત હોય ને તો બેહાડી જો તમારા રોટલા ઘડવા. ઓહો ભાઈ, આ વિદુરના ઘરમાં તને રોટલા ગળવા સિવાય કાંઈ નહીં મળે. તમારે કાંઈ જોઈતું નથી. આ જીવતા જાગતા દાગીના રૂપે તમે મળ્યા છો ને, અને આમે મારે રોટલા ઘડવા સિવાય બીજું કામે શું છે? હવે તો તમે જ મારા દુષ્યંત અને હાય હું તમારી શકુંતલા. અરે રે, હું તો જાગું છું કે સપનામાં છું? મારો તો જીવ મૂંઝાય છે, મારું ગળું રૂધાય છે. પાણી હમણાં પાણી લાવી દઉં.
મને ગભરામણ થાય. અરે પાણી લાવો. લાવી મારા ના પાણી લાવી ના વાલાજી લ્યો આ પાણી. લાવો. કા હાથમાં દેતા લાજ આવતી હતી હે તમે તો બહુ લુચ્ચા અરે છો. રે, આ શું કરો છો? ચણિયા દીધે કાંઈ મોઢું લૂછાય. પણ તો ઘરમાં લૂછણિયું તો રાખવું જોઈએ ને. બહુ પાકા છો. ઓહો, મને તો જીવ મૂંઝાય છે. જીવ મુજાય તેને કહેતા નથી. લ્યો મારા વાલાજી મારા પાલવથી તમને વાલ આપી. અરે રે, પાલવથી તે કાંઈ વાલ નખાતા હશે. પણ તો ઘરમાં વીંઝણા રાખો સવાતા ને. બહુ નટખટ ને લુચ્ચા છો. અરે રે ભાઈ, હું લુચ્ચો નથી, હું તો દુખિયારો આત્મા છું. મને તો દીકરી ને જમાઈએ બેયે દગો દીધો છે. હે હાય હાય મારે એવું થયું. મારે તો મારા દીકરા અને વહુએ બે મને દગો દીધો તો. હે? તો હા. તો આપણે બે હરખા. હા મારા વાલાજી હરખા. આવો આપણે બે હરખા. અરે રે ભાઈ, પેલા ઈ તો તું કે તું કોણ છો, તારું મોઢું બતાડ. વખત આવશે ને હા. તઈ મોઢું બતાવી. હા. હમણાં નહીં. વાલા આગળ ઉભા રહ્યો રંગ રસિયા. એ આમ ભોગ્યું મોઢું કઈ બેહી હું રહ્યા છો. તો હું હડિયો કાઢું? આ દૂધ પી લો. દૂધ? હા દૂધ પીશો તો ટાંટિયામાં જોર આવશે ને. અરે આ ઘરના પગથિયા ચડતા તો સારવાર આથરી જાવ છો. અરે રે કાલું કે તમને કાંક થઈ જાય તો મારું શું થાય? માડી રે એ રોમા, રોમા ભાઈ, આ મારા જીવતા જીવ મારી કોક મુકનાર તું છે કોણ? તારું નામ કહેતી નથી, મોઢું બતાડતી નથી. ઈ તો ઠીક છે, દીકરી ને જમાઈ મેળો માણવા ગયા છે. કાલ ઉઠીને આવે, મારો ફજે તો થાય, ઈ પેલા તારું મોઢું તો બતાડ. આદર્યો મને બીક લાગે છે. હજી તો હું નાની બાળ છું. લેવે રાખ રાખ. કાલ સુધી તો કહેતી હતી કે મારે દીકરો ને વહુ છે, અને આ એક જ રાતમાં તું નાની બાળકી થઈ ગઈ. બાયડીનું આ જ દુઃખ. છ છોકરાની માં થાય ને તોય કે હું નાની બાળકી છું. તું બાળકી હો યા ડોસી, પણ આજ હું તારું મોઢું જોયા વગર તને નહીં છોડું, નહીં છોડું. ઊભું રહેવા દ્યો. રેવાય, તમે આ વેશમાં? હા. પણ આવું કરવાનું કારણ? તમારી દીકરી ને મારા દીકરાની બુદ્ધિ ઠેકાણે લાવવા માટે વેવાઈ આ નાટક કર્યું તું. નાટક બાપા નથી તો કેવી મજા આવે નહીં? મજા તો મને આવે છે, પણ મને થાય છે કે આ ડોસો ક્યાં ગયો છે. હું મારા બાપાથી કંટાળી ગઈ છું. હું કંટાળી ગયો હતો. તારી સોગંદ સારું થયું આ દુખિયા દૂર થયા અને સખિયા નજીક આવી ગયા. તારે નાનો વર છે અને મને વળગ્યો છે. બાપા મરી નથી ગયા, એ તો આપઘાત કરીને ભૂસ્યા છે અને ફોન લઈને બેઠા છે અને ભલે અને જીવાને જીવતા અડકતાવું. છોકલોડિયાનું જ હું ભૂત ને કાછલે કુએ મારો મુકામ. એ ધનજી પટેલના કુએ હું બેહું છું. એ કરુણો મારું નામ. લોહી? જમાઈરાજ, જોગણી લોહી માગે છે. જીવી આના કરતા કે મારા બાપને રોટલા ઘણી આપે હોત તો. એના કરતા મારા બાપને જ આનામાં લાવ્યા હોત તો. કમૈયા કરો બાપ, મારી ભૂલ થઈ ગઈ. આના કરતા તમે જીવતા રહ્યા હોત તો ઘણો સારો. સસરાજી મારે તો તમારા રોટલા ઘડવાના કોણ હતા ને તમે હાલ્યા ગયા. હું હજી તમારા બાપને જીવતો સ્વર્ગમાંથી લાવવા તૈયાર છું. બોલો તમે બે મળી તમારા બાપની સેવા કરશો કે લગાડું આગ? ખમૈયા કરો, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ. એ ઉઠો ઉઠો મૂર્ખાઓ, હજી તો હું જીવતો છું. બાપુજી તમે